जय हिंद विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो फटाफट जोड़ाई जाओ। एक वक्त मैंने वॉइसनी कन्फर्मेशन आपी दो એટલે આપણે આ લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ। ઇન્ડિયન જ્યોગ્રાફીનો લેક્ચર છે, સિંચાઈ અને બહુહેતુક યોજનાઓ, બરોબર? ચલો ક્વિકલી ફટાફટ બધા જોડાઈ જાઓ। ઓકે, હવે સિંચાઈવાળા પોર્શનમાંથી પર્ટિક્યુલરલી ક્યાંથી ક્વેશ્ચન આવે છે? આમાંથી જો 1 કે 2 માર્ક્સના ક્વેશ્ચન જો 1-2 હોય, 50 માર્ક્સનું ભૂગોળનું પૂછાવાનું હોય તો આવે, ડીવાયએસઓ હોય તો 1 માર્ક્સનો ક્વેશ્ચન આવે, બરાબર? હવે ગુજરાતમાં ઓલરેડી આપણે સિંચાઈવાળી વસ્તુ જોઈ લીધી છે, બરાબર? હવે ભારતની અંદર જે સિંચાઈની વાત કરીએ તો થોડું ડેપ્થમાં જઈને આપણે વાત કરીએ છીએ। સિંચાઈ કોને કહેવાય? તો આપણને ખબર છે કે ભારતની અંદર ખેતી છે એ પારંપરિક રીતે થાય છે, વર્ષોથી થાય છે। એકચ્યુઅલી આપણે હડપ્પા સંસ્કૃતિ જે આપણે આજથી 5000 વર્ષ પહેલા કોઈ સિવિલાઇઝેશન અહીંયા થઈ ગઈ હતી, એ સિવિલાઇઝેશનમાં પણ ખેતીનું એટલું ઇમ્પોર્ટન્ટ હતું। એ બધી સિવિલાઇઝેશન ક્યાં વસી હતી? નદી કિનારે વસી હતી, અને એમાંથી આપણને અવશેષ મળી આવે છે, જેમ કે ઘઉંના અવશેષ છે, જવના અવશેષ છે, ચોખાના અવશેષ છે। તો અન્ડરસ્ટુડ છે કે એ લોકો પણ ખેતી કરતા હશે। હવે મિત્રો, આ જે ખેતી છે તો કોઈ પણ પાક છે, હવે આપણો ભારત એવું તો છે નહીં કે 365 દિવસ વરસાદ પડે છે, ના, ભારતની અંદર પાણીના સોર્સિસ પણ છે, પણ એવું તો છે નહીં કે આખા ભારતની અંદર જમ્મુ કાશ્મીરથી લઈને તામિલનાડુ સુધી બધે જ કમ્પ્લીટલી ફૂલફિલ પાણી છે। તમે રાજસ્થાન જોવા જાઓ તો રાજસ્થાન પાણીની બાબતમાં નબળું છે, કચ્છ જોવા જાઓ તો પાણીની બાબતમાં નબળું છે। હવે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પાક છે, હવે એ પાકને ઉગવા માટે એને અમુક સર્ક્યુમટેન્સીસ જોઈશે કે ભાઈ એનું ક્લાઇમેટ એવું જોઈશે। આપણે ખેતીમાં વાત કરી હતી, એનું ક્લાઇમેટ એવું જોઈશે, એને પાણી જોઈશે, બરાબર? તો સિંચાઈ એટલે કૃત્રિમ પદ્ધતિથી આપણે જે પાકને પાણી આપીએ છીએ તો કે ભાઈ આપણે એને સિંચાઈ કહીએ છીએ। બેસિકલી આપણે જેટલું બી પાણીનો સોર્સિસ છે, આપણે ઓશનોગ્રાફીમાં જોયું હતું કે 97% પાણી શેમાં છે? સમુદ્રોમાં છે। 2 સમથિંગ પાણી ક્યાં છે? હિમ નદીઓમાં છે। અને એના સિવાયનું બધું જ પાણી તમે ગ્રાઉન્ડ વોટરમાં જોઈ લો, નદીઓમાં જોઈ લો, વાતાવરણના ભેજમાં જોઈ લો, બરોબર, જીવની અંદર જોઈ લો, જમીનના ભેજમાં જોઈ લો, તો એ સિવાયનું પાણી એવા બધા સોર્સિસની અંદર સચવાયેલું છે। હવે આપણે વાત કરીએ કે ભાઈ આપણે એકચ્યુઅલીમાં આપણી જે સિવિલાઇઝેશન અત્યારે છે, આપણી જે સભ્યતા અત્યારે છે, એ લોકોને કઈ કઈ વસ્તુમાં પાણીની જરૂરિયાત પડે છે? તો ભાઈ આપણે પાણીની જરૂરિયાતની વાત કરીએ મિત્રો, તો સૌથી પહેલા સૌથી મોટો જો પાણીનો જથ્થો કશાકમાં વપરાતો હોય ને તો તમને ખ્યાલ હશે ખેતીની બાબતમાં, બરોબર? બીજો વપરાતો હશે ને તો કે ઘરેલું ઉપયોગમાં, ઘરેલું વપરાશ, અને ત્રીજો વપરાતો હશે ઔદ્યોગિકની અંદર। ઓકે, આ 3 બાબતોની અંદર આપણે શું જોઈએ છે? પાણી વપરાય છે। હવે બેસિકલી આપણે આ 3 વસ્તુમાં પાણી વાપરીએ છીએ, તો પાણી લાવીએ છીએ ક્યાંથી? તો મેઇનલી આપણે 2 સોર્સમાંથી પાણી લઈએ છીએ। એક આપણે લઈએ છીએ ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ, અને એક આપણે લઈએ છીએ ભૂપૃષ્ઠ ઉપરનું પાણી એટલે કે ધરાતલીય જળ। ભૂપૃષ્ઠ ઉપરનું પાણી એટલે ભાઈ નદીઓ, બરોબર, તળાવો, સરોવરો, નહેરો બાંધીને ઉપર જે પણ આપણને દેખાય છે। ઇવન હવે તો આપણે ટેકનિક થોડી ઘણી વિકસાવી છે કે દરિયાનું પાણી છે અને ડિસેલાઇન કરીને જે સેલાઇન વોટર હોય એને આપણે મીઠું એમાંથી, જો કે ટેકનિક મોંઘી છે પણ એમાંથી મીઠું અવોઇડ કરીને આપણે પાણી મેળવી શકીએ છીએ, બરાબર? તો ગુજરાતમાં બી આપણે એવો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। કોઈને ખ્યાલ છે કે આ ડિસેલિનેશન માટેનો પ્રોજેક્ટ ગુજરાતની અંદર ક્યાં ચાલી રહ્યો છે? કઈ જગ્યાએ આના પ્લાન્ટ નાખવામાં આવેલા છે? જામનગરના જોડિયામાં નાખવામાં આવેલા છે, બરાબર? આપણે જે હંસસ્થળી જોયું હતું, જ્યાંથી આપણે ટર્બાઇન નાખીને ઓલી ભરતી ઉર્જા મેળવતા હતા, ટાઇડલ એનર્જી મેળવતા હતા, બસ ત્યાં જ આ લોકોએ એ સાઈડ, જોડિયા સાઈડ આ લોકોએ શું કર્યું છે? ડિસેલાઇન માટેનો પ્લાન્ટ નાખેલો છે। બટ આજે આપણે એક પારંપરિક સિંચાઈ જોવાની છે, જે વર્ષોથી ચાલી આવે છે અને અત્યારે પણ થાય છે, અને એના સિવાયના સિંચાઈના નવા સોર્સિસ જોવાના છે, બરાબર? હવે રહી વાત બહુહેતુક યોજનાની, તો મેં મેઇનલી તમને બહુહેતુક યોજના કરાવી દીધી છે, એટલે આમાં મેં લિસ્ટ નથી લીધેલું, બટ હા,
હું જ્યારે કરંટ તમને કરાવવાની છું એ કરંટની અંદર હું એ નવી બહુહેતુક યોજના છે એનું તમને એક્સપ્લેનેશન આપી દઈશ, બરાબર. જો મિત્રો તમે ઇન્ટરલિંકિંગ કરીને આ વસ્તુ કરજો, હું બોલીશ તમને હું કનેક્ટ કરાવડાવીશ, પણ તમે રીડિંગ કરતી વખતે ખાસ એને રિકોલ કરજો. હવે પાછા આપણે આ વસ્તુની અંદર આવીએ કે ભાઈ આપણે ધરાતલીય જળની વાત કરીએ તો નદીઓને, નહેરોને એ બધી વસ્તુ, તો એમાંથી આપણે ખેતીમાં લગભગ કેટલા ટકા, તો કે 89% પાણી આપણે વાપરીએ છીએ, 89, બરાબર. ઘરેલું વપરાશની અંદર કેટલું પાણી વપરાય છે, તો કે એપ્રોક્સિમેટલી એમાંથી 9% વપરાય છે, અને ઔદ્યોગિકરણમાં ભૂપૃષ્ઠવાળું ખાલી આપણે 2% વાપરીએ છીએ. જ્યારે આપણે ભૂગર્ભ જળની વાત કરીએ તો કે ભાઈ ખેતીમાં ભૂગર્ભ જળ વધારે વપરાય છે, લગભગ ખેતીની બાબતે ભૂગર્ભ જળ 92% વપરાય છે. કારણ કે મોટા ભાગે તમે ગુજરાતમાં જુઓ કે પંજાબમાં જુઓ કે ઉત્તર પ્રદેશમાં જુઓ, પહેલા તો કૂવાથી જ સિંચાઈ થતી હતી. ગુજરાતમાં તો હાલમાં બી કૂવાથી સિંચાઈ થાય છે, બરાબર. એટલે કૂવો અથવા બોરવેલ, બોરવેલ એટલે પાતાળ કૂવો જેને આપણે કહીએ છીએ કે પાણી અંદરથી ઠેકથી ખેંચવામાં આવે, રાઈટ. તો પછી આ બધી વસ્તુ છે એને આપણે કયું જળ કહીશું, ભૂગર્ભ જળ કહીશું. હવે એમાંથી 92% છે. ઘરેલું વપરાશની વાત કરીએ તો એપ્રોક્સિમેટલી એનું થઈ જાય છે, ભૂગર્ભ જળના ઘરેલું વપરાશમાં બહુ ઓછો ઉપયોગ છે, 3% જ વાપરીએ છીએ, અને ઔદ્યોગિકવાળા ભૂગર્ભ જળને 5% વાપરે છે. તો આ જે પર્સન્ટેજ છે ને એ તમે યાદ રાખજો, પ્રિલિમમાં એટલા ઉપયોગમાં નહીં આવે, મેઇન્સમાં આ ઉપયોગમાં આવશે. ઓકે, ચલો ધીમે ધીમે હવે આગળ વધીએ. આટલું આપણે વાત કરી લીધી. તમને કોઈ ક્વેશ્ચન હોય વચ્ચે તો મને પૂછતા રહેજો. બે જ મિનિટ મિત્રો, મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ. સિંચાઈ કોને કહેવાય એ આપણે જોઈ લીધું. ભાઈ સારો પાક લેવા માટે આ વાર્તા કરેલી છે. સારો પાક લેવા માટે આપણે પાકને કૃત્રિમ પદ્ધતિથી પાણી આપીએ છીએ તો એને સિંચાઈ કહેવાય. પહેલા આપણી ખેતી વરસાદ આધારિત હતી, એટલે આપણે વરસાદની રાહ જોતા હતા, પણ હવે આપણે સિંચાઈ વધી ગઈ છે. પહેલા કેવું હતું કે ભાઈ એને ખેડૂતોએ બીજ વાવી દીધા, વરસાદની રાહ જોવે છે, અને વરસાદ આવે તો એના ઉપર પાક આધારિત હતો. પણ હવે આપણે કૃત્રિમ પદ્ધતિ એટલે કે ભાઈ નહેરો ખેંચીએ છીએ, કૂવાના બોરવેલમાંથી પાણી કાઢીએ છીએ, સિંચાઈ આપીએ છીએ, ફુવારા પદ્ધતિથી આપણે સિંચાઈ કરીએ છીએ, ટપક સિંચાઈ પદ્ધતિથી આપણે કરીએ છીએ, પછી રેન ગનથી કરીએ છીએ. મતલબ એક એવી ગન આવે અને એની અંદર પાઇપથી પાણી ભરેલું હોય અને બધે છંટકાય. ફુવારામાં બી એવી પાઇપો નાખેલી હોય ને બધે ફુવારાથી થાય, બરાબર. તો અલગ અલગ પદ્ધતિથી હવે આપણે શું કરીએ છીએ, પાકને પાણી આપીએ છીએ, જેને આપણે કહીએ છીએ સિંચાઈ. હવે ભાઈ આપણને આ સિંચાઈની જરૂરિયાત એકચ્યુઅલી શા માટે પડે છે, તો તમે જુઓ ભારતની અંદર વરસાદ કેવો છે, અનિયમિત છે. ભારતના દરેક, અનિયમિત તો ખરો, દરેક ક્ષેત્રમાં ભારતની અંદર પાછો વરસાદ વધારે પડતો પણ નથી, બરાબર. હવે આ જે વસ્તુ છે ને પ્રિલિમમાં બી સેન્ટેન્સ સ્વરૂપે પૂછાય અને મેઇન્સમાં પણ પૂછાય. ફરીથી મને ધ્યાનથી સાંભળો, આપણે શું ભણી રહ્યા છીએ કે ભાઈ શા માટે આપણને સિંચાઈની જરૂરિયાત છે. શું આપણે ખાલી ને ખાલી વરસાદ ઉપર રિલે ના કરી શકીએ? ના. કેમ ના કરી શકીએ? આખા ભારતની અંદર અલગ અલગ પ્રકારની, મતલબ જે આબોહવા છે ને આપણી, એ ભલે મોસમી ઉષ્ણકટિબંધીય છે, પણ દરેક ક્ષેત્રમાં વરસાદ સરખો પડતો નથી. બીજી વસ્તુ અનિયમિત છે, વરસાદની પેટર્ન અનિયમિત છે. મતલબ કે માની લો કોઈ દિવસ કેરળની અંદર ચોમાસું 1 જૂને બેસે છે તો ઘણીવાર 15 જૂન બી થઈ જાય છે. આપણે આબોહવામાં આ વસ્તુ જોઈ હતી કે ચોમાસાની અંદર ફ્લક્ચ્યુએશન આવે છે. અને કેમ? તો કે ભાઈ અલગ અલગ ઘટનાઓ એવી ઘટે છે. આપણે એવા 16 ફેક્ટર્સ જોયા હતા. આ 16 ફેક્ટર્સથી શું થતું હતું? તો કે ભાઈ રેઇન કંટ્રોલ થતો હતો અથવા રેઇન મેનેજ થતો હતો. તમે બે રીતે બોલી શકો છો, કંટ્રોલ બી કહી શકો, મેનેજ બી કહી શકો. કારણ કે ભાઈ એ 16 ફેક્ટર ઇમ્પેક્ટ કરતા હતા ક્યાંક ને ક્યાંક રેઇન ઉપર. તો એના કારણે ભારતમાં વરસાદ કેવો છે? અનિયમિત છે. તો હવે ભાઈ સિંચાઈ કરવાનું પ્રયોજન છે, થોડા મુદ્દા છે આપણે જોઈ લઈએ. વર્ષા ઋતુનો સમયગાળો અનિયમિત છે, કેટલાક પાકો માટે વધારે પાણીની જરૂરિયાત પડે છે. હવે માની લો કે ભાઈ આપણે ગુજરાતની અંદર ચોખાનો પાક લેવો છે અને ગમે ત્યાં લેવો છે, તો પછી એની અંદર શું થાય? પાણી વધારે જોઈશે. તો ભાઈ પાણી વધારે જોઈએ તો ઓબ્વિયસલી સિંચાઈ કરવી પડશે. વરસાદને આધારે આપણે બેસી શકીશું નહીં. હવે આમાં કેવું છે, પહેલા છે ને ચોખાની અંદર એવું હતું કે નર્સરી ટેકનિકથી ચોખા પકવતા,
એટલે ભાઈ પહેલાં વાવે પછી એના રોપા છે પાણીની અંદર બોવામાં આવે, પણ હવે ડાયરેક્ટલી ચોખાને પકવવામાં આવે છે, બરાબર. પદ્ધતિ આખી ચેન્જ થઈ ગઈ છે. આ વસ્તુને હું કરંટ અફેર્સની અંદર કવર કરાવડાવી દઈશ, એમાંથી બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને એ જે છે ને એકચ્યુઅલી જ્યોગ્રાફી અને ઇકોનોમીનો કમ્બાઇન કોન્સેપ્ટ છે, એટલે એને હું કરંટમાં કવર કરાવડાવીશ, બરાબર. કે ભાઈ ચોખાની જે પદ્ધતિ છે પહેલાં એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલે હું જે ક્વેશ્ચન્સ બી સોલ્વ કરાવવાની છું ને એની અંદર તમને એ ટેકનિક સમજાવીશ. ચલો, ભારતમાં વરસાદ ક્યારેક મુસળધાર સ્વરૂપે પડે છે, જેના પરિણામ સ્વરૂપે વરસાદી પાણીને જમીન પૂર્ણરૂપથી શોષી શકતી નથી અને પાણી નકામું વહી જાય છે. આમ જમીનમાં પર્યાપ્ત જળની અછત સર્જાય છે, બરાબર. જમીનની અંદર બી આપણે શું જોઈએ છીએ કે પાણી એટલું રહેતું નથી, તો પછી ભેજ બી એટલો નથી હોતો, તો એ પણ આપણને ખેતી માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થાય છે. તો આ બધી વસ્તુઓના કારણે આપણે શું કરવું પડે છે, કૃત્રિમ રીતે આપણે સિંચાઈ આપવી પડે છે. સિંચાઈનું આપણે વર્ગીકરણ જોઈએ મિત્રો, તો ભારતની અંદર જે યોજનાઓ બને છે ને, હવે કેવું થયું, આઝાદી પછી ગવર્મેન્ટ, હવે આપણી પોતાની ગવર્મેન્ટ બની એટલે આઝાદી પછી જે ફેક્ટર્સ હતા, જે વસ્તુમાં તકલીફ થતી હતી, એ લોકોએ જોયું કે ભાઈ આપણી કૃષિ છે એ નબળી છે, તો આપણી કૃષિને એન્હેન્સ કરવા માટે આપણે શું કરવું જોઈએ, તો એમને કૃષિને સેન્ટરમાં રાખીને આજુબાજુ જોઈએ ભાઈ પહેલાં તો સિંચાઈના એવા કોઈ સોર્સ નથી, સિંચાઈ ઉપર કામ કરો. ગરીબ ખેડૂતો આ વસ્તુને અવેલ નથી કરી શકતા, તો સિંચાઈ દરેક લોકો કરી શકે એવું કંઈક માધ્યમ શોધો, એવું કંઈક સસ્તું માધ્યમ શોધો. આ લોકોએ મતલબ કે ઇન્ડિયન ગવર્મેન્ટે 3 પ્રકારની યોજનાઓ બનાવી, એક બૃહદ, એક મધ્યમ અને એક લઘુ. બૃહદની અંદર એ લોકોએ કોને ટાર્ગેટ કર્યા, જે ખેતરો મોટા છે, જે જમીનો મોટી છે, 10,000 હેક્ટરથી વધારે જે એરિયા છે એને સિંચાઈ આપવી છે, તો એના માટેની જે સિંચાઈ છે એની આખી યોજના અલગ હશે, એના માટે મોટી નહેરોની જરૂરિયાત પડશે. સમજાય છે ને તમને? મધ્યમ પ્રકારની આપણે સિંચાઈની વાત કરીએ તો એની અંદર એ યોજનામાં આ લોકોએ કેવી કેટેગરી પાડી, 2,000 હેક્ટરથી 10,000 હેક્ટર વચ્ચેનો જે એરિયા છે એને જો સિંચાઈ આપવી છે તો એને મધ્યમ પ્રકારની સિંચાઈની યોજના કીધી. આમાં આ લોકોએ નાની નહેરો ઉપર કોન્સન્ટ્રેટ કર્યું, પેલામાં મોટી નહેરો, મોટી નદી, બાંધ બાંધવા મોટા એના ઉપર કોન્સન્ટ્રેશન કરવામાં આવ્યું. ઓકે. અને લઘુ સિંચાઈ યોજનાની અંદર 2,000 હેક્ટરથી ઓછા ક્ષેત્રફળની અંદર સિંચાઈ કરવી છે, તો એની અંદર ભાઈ કૂવા છે, તળાવ છે, જે નાના નાના ઓબ્જેક્ટ્સ છે એના ઉપર આ લોકોએ શું કર્યું, ફોકસ કર્યો. હવે જ્યારે આપણે યોજના ભણીશું ને ત્યારે હું તમને સિંચાઈની યોજનામાં કનેક્ટ કરાવડાવીશ કે ભાઈ આની અંદર આ લઘુ સિંચાઈ યોજનાનો એક પાર્ટ છે, આ મધ્યમ સિંચાઈ યોજનાનો એક પાર્ટ છે, બરાબર. આ સમજાયું આટલી વસ્તુ? હવે મતલબ કે એ લોકો પર્ટિક્યુલર શું કરશે, ક્ષેત્રને ટાર્ગેટ કરે છે. ઓકે, મેં તમને 3 સમજાવી દીધી, પીપીટી તમને મળી જશે. સોરી. સિંચાઈના સ્ત્રોત આપણે જોઈએ તો સિંચાઈના સ્ત્રોત 2 રીતે છે, એક છે ભૂગર્ભ જળ, એક છે ધરાતલીય જળ. ધરાતલીય જળ એટલે આપણે એને ભૂપૃષ્ઠનું પાણી કહી શકીએ છીએ. તો ભૂપૃષ્ઠ ઉપરના પાણીમાં શું આવે, તળાવ છે, સરોવર છે, નદીઓ છે, કૃત્રિમ રીતે નહેરો કાઢીએ છીએ, આ બધી જે વસ્તુ છે એ ધરાતલીય જળમાં આવે. જ્યારે ભૂગર્ભ જળની અંદર શું આવશે, કૂવા અને બોરવેલ, બરાબર. કૂવા અને પાતાળ કૂવા, 2 વસ્તુ શેમાં આવશે, ભૂગર્ભ જળ અથવા ભૂમિગત જળની અંદર આવશે. અને હવે બીજી વસ્તુ મિત્રો, અહીંયા હું તમને 8 ક્ષેત્રો લખાવું, પ્રિલિમમાં પૂછાય અને મેઇન્સમાં બી પૂછાય. ભારતની અંદર આ જે ભૂગર્ભ જળના ક્ષેત્રો છે ને એને 8 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ 8 વિભાગને આપણે ગોખી મારવાના છે, બરાબર. ચલો જોઈએ કયા 8 વિભાગની વાત થઈ રહી છે. પ્રી કેમ્બ્રિયન, સ્ફટિક અથવા એને આપણે કહીશું કઠોર બેસિન, પ્રી કેમ્બ્રિયન, અવસાદી બેસિન, અવસાદી એટલે સેડિમેન્ટેશન,
સ્ફટિક એટલે ક્રિસ્ટલમય, મતલબ જે કઠણ હોય, બરાબર. પ્રીકેમ્બ્રિયન અવસાદી બેસિન સમયગાળાના આધારે સેનોઝોઇક અવસાદી બેસિન, સેનોઝોઇક ફાટ અથવા ભ્રંશ બેસિન, સેનોઝોઇકનું ભ્રંશ બેસિન જોઈ લીધું. પછી ગોંડવાના અવસાદી બેસિન, ડેક્કન ટ્રેપ બેસિન, ડેક્કન ટ્રેપ બેસિન, યમુના ગંગા દોઆબ, અને હિમાલયનું ક્ષેત્ર. ઓકે, તો આ 8 છે. હવે જો મિત્રો, પ્રીકેમ્બ્રિયન અને કઠોર બેસિન એટલે કયું? દક્ષિણ ભારતની અંદર શરૂઆતની અંદર યાદ કરો, મેં તમને ખડકો કરાવડાવ્યા હતા. એ ખડકોમાં પેલા આર્કિયન પ્રકારના ખડકો ક્યાં હતા? તો કે ભાઈ આર્કિયન એટલે ગ્રેનાઇટ ખડકો, અને એવા કેવા કઠણ થઈ ગયેલા. એટલે મોસ્ટલી દક્ષિણ ભારત, અરવલ્લીનું ક્ષેત્ર છે, આ બધા કેવા છે? પ્રીકેમ્બ્રિયન ક્રિસ્ટલ પ્રકારના. હવે આ જગ્યા કઠણ છે એટલે ભૂમિગત જળ ત્યાં કેવું હશે? એની આપણે કહીએ ને કે ભાઈ છિદ્રાળુતા એની ઓછી હોય. એટલે છિદ્રાળુતા એની ઓછી હોય એટલે પાણી અંદર ઓછું અબ્ઝોર્વ થાય, અને ઓછું અબ્ઝોર્વ થાય એના કારણે શું હોય? એનું ભૂમિગત જળ, ગ્રાઉન્ડ વોટર ઓબ્વિયસલી ઓછું હોય. આ તમને લખવાનું કે તો 8 ગોખી મારવાના અને પછી પેલું યાદ કરવાનું, એટલે તમને ઓટોમેટિકલી યાદ આવી જાય, બરોબર. તો આ ક્ષેત્ર પ્રીકેમ્બ્રિયન સ્ફટિકમય, અથવા આને એવું કહેવાય રવેદાર, રવેદાર એની અંદર આવે. પ્રીકેમ્બ્રિયન અવસાદી બેસિન, પ્રીકેમ્બ્રિયન અવસાદી બેસિન એટલે કયું? તો ભાઈ પ્રીકેમ્બ્રિયન સમયગાળાની અંદર આજે ઓલા દરિયા કિનારા વાળા જે ક્ષેત્રો હતા, બરાબર, એના આસપાસના જે ક્ષેત્રો છે એને આપણે કહીએ છીએ પ્રીકેમ્બ્રિયન અવસાદી બેસિન. ઓકે, અથવા આસપાસના એટલે હું તમને આ રીતે બી કહી શકું, ધારવાડ, યાદ કરો, ધારવાડ, કુડપ્પા અને વિંધ્યન. હવે હું તમને થોડું યાદ દેવડાવું. મેં તમને કરાવ્યું હતું પ્રીકેમ્બ્રિયન એક મોટો સમયગાળો, એની અંદર એક આર્કિયન નામનો સમયગાળો. એ આર્કિયન સમયગાળામાં આર્કિયન પ્રકારના ખડકો થયા, એટલે હતા તો ગ્રેનાઇટ, પણ એ સમયગાળાના નામને આધારે આપણે વહેંચ્યા હતા. આર્કિયનના બીજા ભાગની અંદર આપણે ધારવાડ જોયા હતા. એટલે સોલ્ટમાં પ્રીકેમ્બ્રિયન સમયગાળો પૂરો થતા થતા શું થયું? સેડિમેન્ટેશન. સેડિમેન્ટેશન એટલે એક ખડક ઘસાયો અને એમાંથી બીજા કાંપ બન્યા. એવી રીતે શું થયું? બીજા પ્રકારના ખડક બન્યા, જેને આપણે ધારવાડ કીધા. ધારવાડમાંથી કુડપ્પા બન્યા, અને કુડપ્પામાંથી વિંધ્યન બન્યા. તો જે જગ્યાએ, હવે એ લેક્ચર મેં ઓલરેડી વ્યવસ્થિત લીધેલો છે ને, આઈ હોપ, હું આશા રાખું છું કે તમને એ લેક્ચર યાદ છે, બરાબર. તો એ જે જગ્યાએ આ પ્રકારના ખડક જોવા મળતા હતા મિત્રો, એ બધાને આપણે પ્રીકેમ્બ્રિયન અવસાદી બેસિન કહીશું. અવસાદ હોય, સેડિમેન્ટેશન હોય એટલે ખડકોની છિદ્રાળુતા વધારે હોય, કાંપ છે તો પાણીને વધારે ગ્રહણ કરી શકશે. એટલે આની અંદરનું ગ્રાઉન્ડ વોટર કેવું હશે? સારું હશે. એટલે ધારવાડનું ક્ષેત્ર એટલે કર્ણાટક છે, કુડપ્પા એટલે આંધ્રપ્રદેશનું આસપાસ, વિંધ્યન એટલે વિંધ્યન શ્રેણીનું જે આસપાસનું જે ક્ષેત્ર છે એ બધું, બરાબર. તો ત્યાં ગ્રાઉન્ડ વોટર સારું હશે, વ્યવસ્થિત હશે, પર્સન્ટેજ એના સારા હશે. સેનોઝોઇક અવસાદી બેસિન એટલે કયું? સેનોઝોઇક અવસાદી બેસિન, સેનોઝોઇક એટલે લાસ્ટ સમયગાળો, એટલે દરિયા કિનારાવાળા ભાગ. દરિયા કિનારાની અંદર છેલ્લે નદીઓ દ્વારા કાંપ પાથરવામાં આવેલો છે, તો એને સેનોઝોઇક અવસાદી બેસિન કહેવાય. તો 99 જેટલા રાજ્યો છે એના દરિયા કિનારાના ભાગ છે, એમાં કયું આવશે? સેનોઝોઇક અવસાદી. ઓબ્વિયસલી ગ્રાઉન્ડ વોટર કેવું હશે? સારું હશે. સમજાય છે ને આ વસ્તુ? તમને કનેક્ટ કરીને આડું અવળું ગોળ ગોળ ફેરવીને ગમે તે રીતે પૂછશે, બરાબર. ફટાફટ જેવું ભૂગોળ પતે ને, નેક્સ્ટ વીકમાં આપણે ભૂગોળ પતાવી જ દઈએ. આ હવે બહુ ઓછી વસ્તુઓ બાકી છે, એટલે ફટાફટ એને કવર કરીને તમને ક્વેશ્ચન કરાવી દઉં. 200-300 જેટલા ભૂગોળના ક્વેશ્ચન છે એ આપણે વ્યવસ્થિત રીતે સોલ્વ કરી દઈએ, અને બીજા તમને વાંચવા આપી દઈશ, મતલબ અઘરા છે એ હું સોલ્વ કરાવી દઈશ, બરાબર. ચલો, સેનોઝોઇક ફાટ ભ્રંશ બેસિન. સેનોઝોઇક ફાટ ભ્રંશ બેસિન એટલે કયું? તો નર્મદા અને તાપીવાળું, અને એના સિવાય શું કહેવાય, આ જે પૂર્વ ઘાટ ને પશ્ચિમ ઘાટ છે
એ પણ અવતલ અને એના કારણે બનેલું છે. એટલે શોર્ટમાં નર્મદા, તાપી, ગોદાવરીના ઉપરનો ભાગ છે, દામોદરવાળો ભાગ છે, એ બધા કેવા છે? ફાટ અથવા ભ્રંશ બેસિન છે. તો ફાટ ખીણવાળું બેસિન હશે, બેસી ગયેલો ભાગ છે, બરોબર. ખડકો તો ત્યાં બી પ્રસ્તર છે, એટલે આનું ગ્રાઉન્ડ વોટર સારું હશે. ઠીક છે. ગોંડવાના અવસાદી બેસિન, ગોંડવાના અવસાદી બેસિન એટલે બધી નદીઓ, દામોદર, ગોદાવરી, નર્મદા, તાપી, આ બધી ગોંડવાનામાં જ આવે છે. તો એ બી હવે નદીઓ છે, નદીઓમાં કાંપ હોય અને નદીઓ ઉપરથી વહેતી હોય એટલે ગ્રાઉન્ડ વોટર સારું જ હોય, ઓબ્વિયસલી વસ્તુ છે, બરાબર. ડેક્કન ટ્રેપનું બેસિન, ડેક્કન ટ્રેપ એટલે કેવા? બેસાલ્ટના ખડકોથી બનેલું. મહારાષ્ટ્ર, તમિલનાડુનું અમુક ક્ષેત્ર, કર્ણાટકનું અમુક ક્ષેત્ર, માળવા, છોટાનાગપુરનો ઉચ્ચ પ્રદેશ કનેક્ટ થાય છે ને. જેને લેક્ચર જોયો હશે એને કનેક્ટ થશે. અહીંયા ગ્રાઉન્ડ વોટર ઓછું હશે, બેસાલ્ટના ખડકો પથરાયેલા છે, બરોબર. તો અહીંયા ગ્રાઉન્ડ વોટર કેવું હશે? ઓછું હશે. ગંગા, યમુના, દોઆબ, ઓબ્વિયસલી બેસ્ટમાં બેસ્ટ ગ્રાઉન્ડ વોટર અહીંયા જોવા મળશે, કારણ કે પાણીનો જથ્થો ત્યાં વધારે અને ત્યાં પેલી કાંપની જમીન બનેલી છે, તો ગ્રાઉન્ડ વોટર સૌથી રીચ અહીંયા હશે. અને તમને પૂછે કે આ બધા ક્ષેત્રોમાંથી ગ્રાઉન્ડ વોટર સૌથી વધારે ક્યાં હશે? ગંગા, યમુના, દોઆબની અંદર, બરોબર. અને હિમાલયનું ક્ષેત્ર, હિમાલયનું ક્ષેત્ર છે ભાઈ પર્વતીય વિસ્તાર છે. ગ્રેનાઇટ ખડકો અને રૂપાંતરિત ખડકો, એટલે કે શોર્ટમાં અગ્નિકૃત ખડકો રૂપાંતરિત ને પ્રસ્તર ખડકોથી બનેલું છે. પણ અહીંયા પર્વતનું ક્ષેત્ર છે, નદીઓ વહે છે ખરા, પણ ઢાળના કારણે નીચે જતી રહે છે, એટલે એની અંદરનું ગ્રાઉન્ડ વોટર કેવું હશે? સાવ ઓછું હશે. આ બધા ક્ષેત્રની અંદરથી આપણને પૂછે કે ઓછું ગ્રાઉન્ડ વોટર ક્યાં? તો હિમાલય ક્ષેત્રની અંદર ઓછું ગ્રાઉન્ડ વોટર જોવા મળે, બરોબર. તો આ 8 શું હતું? ભૂગર્ભ જળના ક્ષેત્રો ભારતની અંદર. આપણે એને સમયગાળાના આધારે વહેંચ્યા અને ક્ષેત્રના આધારે વહેંચ્યા, બરોબર. ક્યાં વધારે ક્યાં ઓછું ખબર પડી ગઈ? ખબર પડી ગઈ તો ફટાફટ થંબ આપી દો, હું આગળ વધું. તમે લોકો ક્વેશ્ચન પેપર સોલ્વ કરો છો ને, જે આપણે મૂકીએ છીએ ટેસ્ટ, એમાં તમને જે ડાઉટ લાગે ને એને રિપોર્ટ કરી દેજો, બરોબર. એટલે તમે રિપોર્ટ કરો ને એટલે મને મેઇલ આવી જાય, તો એમાં મને ખ્યાલ આવે કે આ ક્વેશ્ચનમાં બેસિકલી કેવું તમને ખોટું લાગતું હોય, બાકી એ ક્વેશ્ચન ખોટો ના હોય, તમે ટેકનિકલી એને વિચારી ના શકતા હો, કોઈ કાદો હશે કે જેમાં ભૂલ હશે, બરોબર. એટલે તમારે રિપોર્ટ કરી દેવાનો, મને ખ્યાલ આવી જશે. ચલો આગળ વધીએ આપણે. સરસ. હવે આપણે પર્સન્ટેજ વાઇઝ જોઈએ મિત્રો. ભારતની અંદર જે સિંચાઈ, આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. ભારતની અંદર જે સિંચાઈ થાય છે એમાં સૌથી વધારે બોરવેલ અને કૂવા, આ બંનેને આને અલગ અલગ આપેલું છે. જો અલગ અલગ રીતે જોઈએ ને તો સૌથી વધારે સિંચાઈ પાતળ કૂવા, લગભગ એના પર્સન્ટેજ છે 45.17 ની આસપાસ. નહેરથી સિંચાઈ જોઈએ તો 26.19 અને કૂવાથી સિંચાઈ જોઈએ તો 18.46 છે, બરોબર. એટલે લગભગ બોરવેલ અને કૂવા ભેગા થઈને 63.63% જેટલી સિંચાઈ કરે છે. એટલે આ તો મેં અલગથી બાયફર્કેશન કરેલું છે, બાકી બોરવેલ અને કૂવા જોડે લેવામાં આવે છે. એટલે સૌથી વધારે સિંચાઈ બોરવેલ અને કૂવા દ્વારા થાય છે, પછી નહેરો દ્વારા થાય છે, પછી તળાવ દ્વારા થાય છે અને પછી અન્ય સોર્સિસ દ્વારા. તો અન્ય સોર્સિસ દ્વારા આપણે જોઈએ ને મિત્રો, તો કયા કયા? તો મેં જે પદ્ધતિ કીધી, ભાઈ ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, રેનગન પદ્ધતિ, ફર્ટિગેશન પદ્ધતિ, આ બધી પદ્ધતિથી જે સિંચાઈ થાય છે એ અન્ય સોર્સિસની અંદર આવશે. હવે આપણે જોઈએ સૌથી વધારે સિંચાઈ એની અંદર જે બોરવેલ અને કૂવા દ્વારા સૌથી વધારે સિંચાઈ થાય છે એ ક્યાં થાય છે? ઓબ્વિયસલી યુપીમાં થાય છે. ઇવન નહેરો દ્વારા જે થાય છે એ પણ યુપીમાં થાય છે, બરાબર. તળાવ દ્વારા થાય છે એ સૌથી વધારે સિંચાઈ તામિલનાડુમાં થાય છે. ઓકે, તો આટલા તમારે આની અંદર ધ્યાનમાં રાખવાનું છે. આગળ વધીએ આપણે. હવે બોરવેલ અને કૂવા દ્વારાની સિંચાઈની વાત કરીએ. પહેલા જે કૂવાની સંખ્યા હતી એમાંથી અત્યારે વધી ગઈ છે, બરોબર. આ એક મુદ્દો યાદ રાખવાનો છે. ભારતમાં બોરવેલનો સૌપ્રથમ પ્રયોગ છે ને 1930માં, એટલે કે બ્રિટિશ ગવર્મેન્ટ હતી ત્યારની વાત છે, ગંગાના મેદાનમાં કરવામાં આવેલો હતો. પાતાળ કૂવાનો સૌથી પહેલા ઉપયોગ, બરોબર. અને આ સમયગાળાની અંદર ગાયકવાડ સરકારે પણ એક કૂવો ગુજરાતની અંદર બી બનાવેલો છે. ક્યાં છે? આપણે ગુજરાતની ભૂગોળમાં જોયું હતું, મહેસાણાની અંદર. આ સેમ સમયગાળો છે, પણ આ પાતાળ કૂવાની વાત થાય છે.
તો સૌથી પહેલાં બોરવેલ, ભારતની અંદર સૌથી પહેલો બોરવેલ છે એ ગંગાના મેદાનની અંદર પ્રયોગ કરવામાં આવ્યો હતો. રાજ્ય પૂછે આપણને તો ઉત્તર પ્રદેશ આવશે. આટલું ધ્યાનમાં રાખવાનું છે. કેનાલ, હા, કેનાલ એટલે નહેર, સિમ્પલ. એ નહેરને જ આપણે કેનાલ કહીએ. કેનાલ ઇંગ્લિશ શબ્દ છે, બરાબર. જેમ કે ઇન્દિરા નહેર એ ગુજરાતી શબ્દ છે, પણ ઇન્દિરા કેનાલ. ચલો હવે આના મેઇન મુદ્દા આપણે જોઈએ. કુવા દ્વારા આપણે જે સિંચાઈ કરીએ છીએ મિત્રો, ઓકે, હવે આપણે કમ્પેરિઝન કરીએ કે કુવા દ્વારા જે આપણે સિંચાઈ કરીએ છીએ એ નહેરો દ્વારા થતી સિંચાઈ કરતા અઘરી કે ઓછી અઘરી, મતલબ કે એ સોર્સ કેવો, મોંઘો કે સસ્તો? તો આપણે જોઈએ તો કુવા સસ્તા પડે. નહેરો દ્વારા સિંચાઈ કરવાની હોય આપણે જ્યારે, બરાબર, તો ગવર્મેન્ટની જે પરમિશન લેવી પડે, એમાંથી પછી આપણે એક પર્ટિક્યુલર પાઇપલાઇન લઈને એની અંદરથી આપણે સિંચાઈ લઈએ છીએ તો એને પે કરવું પડે, બરાબર. તો દર વર્ષે એને આપણે પેમેન્ટ દેવું પડે અથવા ગવર્મેન્ટની યોજના પ્રમાણે આપણે કામ કરવું પડે. જ્યારે કૂવો વસ્તુ કેવી છે કે ભાઈ ખેતર છે આપણું, ખેતરની અંદર એક કૂવો ખોદી માર્યો, બરાબર, એક જ વાર ખર્ચો થાય, પછી વર્ષો વર્ષ સુધી એ કૂવામાંથી આપણે પાણી લઈ શકીએ. જ્યાં સુધી ભૂગર્ભ જળ સારું છે ત્યાં સુધી આપણે કૂવામાંથી પાણી લઈ શકીએ. સીમિત ક્ષેત્રની અંદર આપણે સિંચાઈ કરવી છે આપણા પૂરતી, તો એ લાભ માટે છે, બરાબર. એક તો ખર્ચો ઓછો થઈ જાય છે, પ્લસ કૂવાનું પાણીથી આપણે વ્યવસ્થિત રીતે પાકને સિંચાઈ આપી શકીએ છીએ. ઓછા ક્ષેત્રની અંદર સારી એવી કારગત ટેકનિક છે, બરાબર. લાંબા સમય સુધી આનાથી આપણે સિંચાઈ કરી શકીએ છીએ. તો આ બધા એના લાભ છે, બરાબર. આ સાધન દ્વારા સિંચાઈ કરવાથી જમીનની જે છે ને એક ક્ષારીય બનવાનો ભય પણ નથી રહેતો. આ મુદ્દો થોડો ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. જો મિત્રો, નહેરો દ્વારા આપણે જ્યારે સિંચાઈ કરીએ ને ત્યારે સૌથી વધારે જમીન ક્ષારીય થવાની સંભાવના રહે. આવું કેમ? વારંવાર તમે નદીઓ દ્વારા જ્યારે પાણી આપો છો, નહેરો દ્વારા, એ નદીનું પાણી હોય, નદી જ્યારે ખડકો પરથી વહીને આવે છે ત્યારે એની અંદર એક ક્ષાર લેતી આવે છે. તો ધીમે 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 એમાં શું થશે? ક્ષારીય થશે. જ્યારે ભૂગર્ભ જળ છે એની અંદર ક્ષારનું પ્રમાણ એટલું નહીં હોય, ઓછું હશે, બરાબર, કારણ કે વરસાદનું ડાયરેક્ટ સંગ્રહ થયેલું પાણી છે. તો ક્ષારનું પ્રમાણ પેલું જે નદીઓ લાવી હશે ને એના કરતાં કમ્પેરિઝનમાં ઓછું હશે, એટલે જમીન ક્ષારીય થવાની સંભાવના ઓછી રહેશે. બટ હા, પછી એ ડિપેન્ડ કરે છે. માની લો એક ક્ષેત્ર ડ્રાય છે અને એ જે ડ્રાય ક્ષેત્ર છે અને એની અંદર સતત પેલી પ્રક્રિયા થાય છે કેશાકર્ષણની, તો ક્ષાર ઉપર આવશે અને જમીન ક્ષારીય થવાની સંભાવના છે. પણ આ તો આપણે ટેમ્પરરી કે ભાઈ આ એનો લાભ છે, તો લાભમાં એક આ વસ્તુ પણ લખી શકાય છે. સમજાય છે? તમને જો મારા શબ્દો ના સમજાતા હોય તો મને કહેજો. હો, હવે કુવા તથા બોરવેલ દ્વારા આપણે જે સિંચાઈ કરીએ છીએ એની સમસ્યા. તો ભાઈ સમસ્યામાં મેં તમને પેલું લાભમાં કીધું ને, સીમિત ક્ષેત્ર, આ સમસ્યામાં બી લખી શકાય કે સારું સીમિત ક્ષેત્રમાં જ કરી શકાય. મારે માની લો કે ભાઈ કૂવો મેં ખોદ્યો છે ગાંધીનગરમાં અને મારે સિંચાઈ કરવી છે મહેસાણામાં, તો હું નહીં કરી શકું. પણ નહેરો દ્વારા એ વસ્તુ પોસિબલ છે, કારણ કે નહેર લાંબી હશે, બરાબર. હા, એનો ખર્ચો વધારે હશે. એટલે આમાં એક લિમિટેશન આવી જાય છે કે ભાઈ સીમિત ક્ષેત્રની અંદર જ સિંચાઈ પોસિબલ થાય છે, બરાબર. બીજી વસ્તુ જોઈએ, ભાઈ બોરવેલ છે એના માટે આપણને ઇલેક્ટ્રિસિટી જોઈએ છે. હવે ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય એટલે બોરવેલથી પાણી કેમનું કાઢવું? તો એ આપણી એક લિમિટેશન આવી જાય છે. આ સમસ્યાની વાત થઈ રહી છે. ત્રીજી વસ્તુ, ભૂગર્ભ જળ છે. આજકાલ ગ્લોબલ વોર્મિંગને આ બધી વસ્તુના કારણે વરસાદ ઓછો પડે છે. જ્યાં વધારે પડે છે ત્યાં પડે છે, અમુક ક્ષેત્રોમાં ઓછો પડે છે. તો ભૂગર્ભ જળના તળિયા આવી ગયા છે, તો પછી પાણી એટલું આવતું નથી જેટલું જરૂરી હોય છે. તો આ પણ એક સમસ્યા છે, બરાબર. તો આ બધી એની આપણે સમસ્યા જોઈ રહ્યા છીએ. ઓકે, હવે આપણે નહેરોની વાત કરીએ. તમે એટલી વસ્તુ કૂવાવાળી એની અંદર સમસ્યામાં લખી શકો છો. પૂરની નહેરો અને કાયમી નહેરો. કાયમી નહેરો એટલે બેસિકલી હવે આપણને પૂછે ભારતમાં આ બંનેમાંથી કેવી નહેરો વધારે છે? ઓબ્વિયસલી કાયમી નહેરો વધારે છે. પૂરની નહેરો એટલે જ્યારે બી નદીમાં પાણી આવે
પૂર આવે તો વધારાના પાણીને ટ્રાન્સફર કરવા માટે જે નહેર બનાવવામાં આવી હોય એને પૂરની નહેર કહેવાય. બટ આપણે કઈ ટેકનિક વાપરીએ છીએ? જ્યાં બંધ બનાવીએ છીએ પાછળ મોટા રિઝર્વોયર બનાવીએ છીએ, જેના કારણે એ પાણી સંગ્રહિત થાય અને એને આપણે કાયમી ધોરણે એ પાણીને પહોંચાડી શકીએ. બરાબર? તો આપણા ભારતની અંદર 99% જે નહેરો છે એ કેવી છે? કાયમી નહેરો છે. ઓકે, રેગ્યુલર કેનાલ્સ છે એ બધી. હવે નહેર દ્વારા આપણને ફાયદા શું? પહેલા આપણે ફાયદાની વાત કરીએ તો ભાઈ નહેર દ્વારા જે ફાયદા છે, એક તો આપણે એની વિશાળ ક્ષેત્રમાં સિંચાઈ આપી શકીએ. બરોબર, સૌથી પહેલો ફાયદો. પ્લસ જે પાક એવું છે કે જેને વધારે પાણીની જરૂરિયાત છે એને આપણે નહેરો દ્વારા સિંચાઈ કરીને સારો પાક લઈ શકીએ છીએ. બરોબર. ત્રીજું, નહેરો દ્વારા આપણે કોઈ પણ લાંબો એરિયા હોય એને પણ આપણે કનેક્ટ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ લખવાનું, માની લો તમે મીન્સમાં લખતા હો કે ભાઈ ઇન્દિરા નહેર પંજાબમાંથી નીકળી પણ એનો વધારે ફાયદો કોને? રાજસ્થાનને પહોંચ્યો. હરીકે બેરાજની અંદરથી એને નીકાળવામાં આવી. એટલે આપણે લોંગ ડિસ્ટન્સવાળા સ્થળોને નહેરો દ્વારા કનેક્ટ કરીને એની જે પાણીની ક્ષમતા છે તો કે એને આપણે પૂરું પાડી શકીએ છીએ. નહેરો દ્વારા પીવાના પાણીની સમસ્યા અને ખેતી, ઔદ્યોગિક બધા જ પાણીની સમસ્યાને આપણે શું કરી શકીએ છીએ? તો કે ઓવરકમ કરી શકીએ છીએ. બીજી વસ્તુ, નહેરો છે તો એ પૂરના પાણીને બી કંટ્રોલ કરીને બધે પાણી પહોંચાડી શકે છે. બરોબર? એટલે આ બધી વસ્તુ છે એ નહેરોથી થતા લાભ છે. હવે આપણે નહેરોથી થતા નુકસાનની વાત કરીએ તો ભાઈ નહેરોનું પાણી આપણે વધારે પડતું વાપરીએ એટલે જમીન એક તો ક્ષારીય બનવાની સંભાવના. મિત્રો, ક્ષારીય જમીન બને એટલે બિનફળદ્રુપ જલ્દી થઈ જાય. બરોબર? બીજું, નહેરો દ્વારા પાણી જ્યારે ખેતરમાં આવે ને એટલે વચ્ચે પેલું ખરાબ ઘાસ ઉગ્યું હોય, નકામું ઘાસ, બરાબર, જેને આપણે પડતર ઘાસ કહીએ. આ પડતર ઘાસ છે એ જ્યારે ખેતરમાં આવે, જેને આપણે નિંદામણ પણ કહીએ છીએ, બરાબર, જે બિનઉપયોગી છે, ઉપયોગ એનો છે નહીં, તો એવું ખેતરમાં આવે તો ખેતરના બીજા પાકને એ નુકસાન કરશે. તો નહેરો દ્વારા બીજી પણ આ એક સમસ્યા છે. પછી આપણે અહીંયા જોઈએ કે નહેરોના કારણે વોટર લોગિંગ થાય, એટલે કે માની લો કોઈ નહેર તૂટી ગઈ તો પાણી ભરાઈ જાય, તો નહેરોના કારણે શું થાય છે? કોઈ જગ્યાએ પાણી ભરાવાના કારણે એ ઉપયોગી જમીન બી બિનઉપયોગી થઈ જાય. બહુ સમય સુધી જ્યારે પાણી ભરાઈ લે ત્યારે એની ઓક્સિજન જે છે ને એની અવર જવર ઘટી જાય અને એના કારણે એ જમીન બિનઉપયોગી થઈ જાય. બીજી વસ્તુ, નહેરોના કારણે કોઈ જગ્યાએ પાણી ભરાતું હોય એટલે મચ્છરોનો ઉપદ્રવ ને ગંદકી વધે એટલે રોગચાળો બી ફાટે. તો નહેરો જેટલી ફાયદાકારક છે ને મિત્રો, એટલી આપણે જોઈએ છીએ કે અહીંયા નુકસાન પણ પેદા કરે છે. બરાબર? અને ઘણી વખત આપણે જોઈએ કે ભાઈ નહેરો જે છે એ તૂટી જાય વરસાદ દરમિયાન તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થાય છે અને નહેરો એ વધારે ખર્ચો કરાવે છે. એટલે કે સિંચાઈનું એક ખર્ચાળ માધ્યમ છે. બરાબર? બહુ વધારે પડતું ખર્ચાળ માધ્યમ છે. ભારતની મુખ્ય નહેરો આમાં મેં બધી જ લીધી છે, પણ હું જેટલી ટીક કરાવું ને એટલી તમારે ગોખી મારવાની. બરાબર? પૂછાશે તો એમાંથી પૂછાશે, બાકી એની બહારની નહેર નહીં પૂછાય. ઠીક છે? જો એક તો આપણે યાદ રાખીશું સરહિંદ નહેર, સતલુજ નદીમાંથી નીકળે છે, પંજાબમાંથી નીકળે છે. પછી નાંગલ અને ભાખડા એ નહેર નથી પૂછાતી એટલે એને આપણે નથી યાદ રાખવાની. અને બાકી માની લો કે નાંગલ અને ભાખડા નહેર નીકળતી હશે તો ભાખડા બાંધ ક્યાં આવ્યો ભાઈ? હિમાચલમાં. નાંગલ ક્યાં આવ્યો? પંજાબમાં. સિમ્પલ છે. બરાબર? પછી આપણે આની અંદર બીજી જોઈએ છીએ, તમારે બીજી યાદ રાખવાની છે, બસ એક હાલ આમાંથી સરહિંદ યાદ રાખજો. હું જે ટીક કરાવું એ તમારે લખી દેવાનું છે. બાંકલી બધ પરિયોજના, આ જે બાંકલી નહેર છે ને એ સુક્રી નદીમાંથી નીકળે છે, રાજસ્થાનમાંથી. ઓકે. પછી આપણે જોઈએ ઇન્દિરા નહેર તો મોસ્ટ ફેમસ છે, ભારતની સૌથી લાંબી 650 કિલોમીટર. સતલુજ નદીને જ્યાં બિયાસ મળે છે ત્યાંથી નીકળે છે, હરીકે બેરાજમાંથી. અને એને સૌથી વધારે ફાયદો કોઈ રાજ્યને આપેલો હોય તો એ રાજસ્થાન. જો યાદ રાખજો, રાજસ્થાનમાંથી નીકળતી નથી, રાજસ્થાનને ફાયદો આપેલો છે. બરાબર? પછી આપણે જોઈએ કાવેરી ડેલ્ટા નહેર. આ કાવેરી ડેલ્ટા નહેર છે ને મિત્રો એ કોલિડમ કાવેરી આ બંને નદીઓનું જે સંગમ છે ત્યાંથી નીકળે છે. બરાબર? હવે કાવેરી નદી બેસિકલી નીકળે કર્ણાટકમાંથી. આ ફાયદો તામિલનાડુને આપે છે, બટ આ નહેર નીકળે છે કર્ણાટકમાંથી. બરાબર?
બેતવા નહેર કરવાની જરૂરિયાત નથી, અંડરસ્ટુડ છે. બેતવા નદીમાંથી ત્રિવેણી, એડન નહેર, આમાંથી થોડા જે નવા નામ છે એ આપણે અહીંયા કરીશું, થોડા પૂછાય એવા છે. તો ભાઈ ત્રિવેણી નહેર, ગંડક નદી, બરાબર. સારણ નહેર, ગંડક નદી. આ ત્રિવેણી નહેર અને સારણ નહેર છે, આ બંને આપણે જોઈએ તો બિહારમાં છે, આ બિહારમાં જ છે. ઓકે. એડન નહેર, દામોદર નદી, પશ્ચિમ બંગાળમાં છે. પછી બીજું આપણે આમાંથી યાદ રાખીશું, બીજી ઇમ્પોર્ટન્ટ નથી આમાંથી, આટલી આમાં યાદ રાખવાની છે. આ નહેરમાંથી તમે યાદ રાખશો, લખી લેજો. હું જે તમને કરાવું છું એ આ બધું કંઈ તમે ગોખી નહીં શકો, બરાબર. પછી આમાંથી ભવાની, મેટ્રેટ, કૃષ્ણા પેન્નાર યોજના, તુંગભદ્રા, ઉકાઈ, કાકરાપારા તો આપણી ગુજરાતની છે. એ કયા યાદ રાખીશું? રામસાગર પરિયોજના, ગોદાવરી નદી, આંધ્રપ્રદેશ, બરાબર. અને એક આ ભવાની નહેર છે, ભવાની, તામિલનાડુ. તામિલનાડુની અંદર કાબિની, ભવાની, આ બધી જે છે ને એ કાવેરી નદીની સહાયક નદીઓ છે, એમાંથી આ નહેર નીકળે છે. પાનમ, દાંતીવાડા, ઠીક છે. આ બધું નથી યાદ રાખવાનું. હવે મિત્રો આપણે વાત કરીએ તળાવની. તો તળાવથી સૌથી વધારે સિંચાઈ તળાવના માધ્યમથી જો ભારતમાં કરવામાં આવતી હોય તો એ તામિલનાડુમાં છે. અને જો ગુજરાતની વાત થાય તો ખેડા અને આણંદમાં છે. ઓકે. તળાવ બે પ્રકારના હોય, કૃત્રિમ હોય અને કુદરતી હોય. કૃત્રિમ છે તો આપણે એને ખોદીને વ્યવસ્થિત બનાવીએ. હવે તળાવના જે કેરેક્ટરાઇસ્ટિક છે ને સેમ કૂવા જેવા છે, બરાબર. મતલબ કે એના લાભ જે છે ને એ સેમ કૂવા જેવા છે. સીમિત ક્ષેત્ર જે છે, એને આપણે ગેરલાભમાં નાખીશું. સીમિત ક્ષેત્રવાળું લાભમાં ના લેતા એને આપણે ગેરલાભમાં નાખીશું, કારણ કે સીમિત ક્ષેત્રમાં જ થઈ શકે છે. હવે તળાવની અંદર આપણે જોઈએ કે ભાઈ આપણે નાના ક્ષેત્રની સિંચાઈ કરવી હોય તો તળાવ બેસ્ટ ઓપ્શન છે, ઓછો ખર્ચાળો ઓપ્શન છે, બરાબર. અમુક ક્ષેત્રની અંદર નાના પાકને એવું બધું લેવું હોય તો તળાવથી આપણે સિંચાઈ કરી શકીશું. અને તળાવ છે તો મત્સ્યપાલન પણ સાથે સાથે કરી શકીશું અને એમાંથી આપણે શું બેનિફિટ લઈ શકીશું, બરાબર. તો તળાવની અંદર તમે આવા બધું વસ્તુ લખી શકો છો. હવે મત્સ્ય ઉત્પાદન ને બધા, બરાબર. અને બીજી એક આ પોઈન્ટ બી ખાસ લખવાનો, તળાવ છે ને એને આપણે નક્કર ખડકો પર બનાવેલા હોય એટલે જલ્દી નાશ ના પામે. વરસાદનું પાણી ને બધું ભરાતું હોય, બરાબર. હવે એને આપણે ગેરલાભ જોઈએ, આ બધું આપણે લાભ જોયા. ભાઈ તળાવ એવું છે ને કે વરસાદ આવે ને એટલે વર્ષ સુધી વરસાદ આવતો હોય તો કાંપથી ભરાય, એટલે તળાવને આપણે રેગ્યુલર સાફ સફાઈ કરાવવી પડે, બરાબર. કુદરતી હોય તો ઠીક છે, પણ કૃત્રિમ હોય અને આપણે ખેતી માટે બનાવ્યું હોય તો રેગ્યુલર સાફ સફાઈ કરાવવી પડે. બીજો એનો ગેરલાભ છે કે સીમિત ક્ષેત્રમાં સિંચાઈ થાય છે, બરાબર. પછી ત્રીજો એનો આપણે ગેરલાભ જોઈએ કે ભાઈ પથરાળ જમીનમાં તળાવથી ખેતર સુધી પાણી પહોંચાડવું ઘણું મુશ્કેલ બને છે. માની લો કે ભાઈ પથરાળ જમીનની અંદર તળાવ બનાવ્યું, પછી ખેતર સુધી લઈ જવા માટેની પાઇપલાઇન લગાવવી પડશે કે કંઈક એવું માધ્યમ આપણે કરવું પડશે, બરાબર. પછી કાપવાળી આપણે વાત કરી લીધી, સફાઈ એની વારંવાર કરાવવી પડે છે, તો આ એક સમસ્યા છે. તમારે કમ્પેરિઝન સાથે જોવાનું કે ભાઈ નહેરોની અંદર આવું છે અને તળાવની અંદર આવું છે. ઓકે. હવે આપણે વાત કરીએ ટપક સિંચાઈ પદ્ધતિની. ટપક સિંચાઈ પદ્ધતિમાં આ લોકો શું કરે, આખા પાઇપલાઇનોનું જાળ પાથરે. એ પાઇપલાઇનને ક્યાંક કનેક્શન આપ્યું હોય અને એને જે આપણી ખેડાણવાળી જમીન હોય ને એ ખેડાણવાળી જમીને જ્યાં તમે બીજ નાખો છો ત્યાં પેલી પાઇપોના કાણા જે હોય એ ગોઠવેલા હોય, બરાબર. એટલે ટપક સિંચાઈ પદ્ધતિ એકચ્યુઅલી ઇઝરાયલમાં શોધાયેલી પદ્ધતિ છે. અને જે જગ્યા પર સાવ શુષ્ક અને ડ્રાય જગ્યા છે એ જગ્યા ઉપર આપણે પાક લેવો હોય તો આ નવી ટેકનિક છે એ વપરાય છે, ટપક સિંચાઈ પદ્ધતિ, બરાબર. ક્યાંની છે? ઇઝરાયલની છે. ચલો આગળ આપણે જોઈએ એમાં આ પદ્ધતિના આપણે લાભ જોઈએ. ભાઈ ટપક સિંચાઈ પદ્ધતિ આપણે વાપરીએ તો સૌથી પહેલા તો એવું છે કે જે સમતલ જમીન હોય એમાં આપણે વ્યવસ્થિત રીતે સરળતાથી સિંચાઈ કરી શકીએ છીએ, બરાબર. પણ એના સિવાય અસમતલ જમીન હોય એમાં બી આપણે પાઇપોનો જાળ નાખીને સારી રીતે સિંચાઈ કરી શકીએ છીએ. બીજો લાભ છે ઓછા પાણીવાળું ક્ષેત્ર. ડ્રાય લેન્ડ ઉપર બી આપણે સારા એવા પાક ટપક સિંચાઈ પદ્ધતિથી લઈ શકીએ છીએ. હવે જે જગ્યાએ ટપક સિંચાઈ પદ્ધતિથી થતું હોય એટલે ધોવાણ ઓછું થાય, બરાબર. નહેરો હોય, નહેરોનો એક ગેરલાભ, નહેરોનું તમે પાણી આપો ને એટલે ત્યાંની જમીન વધારે ધોવાય. પેલું તો ટપક 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 એ જ જગ્યાએ મૂળમાં જ પાણી મળે છે, બરાબર.
હવે બીજો ટપક સિંચાઈનો લાભ. ટપક સિંચાઈમાં પાઇપો દ્વારા તમે પાણી આપો છો અને એમાં ખાતર ઓગાળીને મેળવી દો, અથવા જે બી તમારે જંતુનાશક દવાઓ એ હોય તો એ પર્ટિક્યુલર એ પાકને એટલી માત્રાની અંદર જ મળશે. બરાબર, તો આ પણ એનો એક લાભ છે. એના અંદર જ મતલબ કે એના મૂળિયાની અંદર જ તમે આની અંદર આપશો. બરાબર. બીજું તો કે ભાઈ જમીન છે ફળદ્રુપ રહે છે, જમીનનું ધોવાણ થતું નથી. તો આ બધા જે છે એ ટપક સિંચાઈના લાભ છે. ઓકે. અને ધોવાણ ના થાય તો પછી બીજું એવું બી આપણે લખી શકીએ કે ક્ષારીય થવાની સંભાવના ઓછી છે, કારણ કે ધીમું એમાં પાણી મળે છે. હવે આના આપણે ગેરલાભની વાત કરીએ તો ભાઈ સૌથી પહેલાં જ્યારે તમે ટપક સિંચાઈ પદ્ધતિ માટે આ વસ્તુને નખાવો છો ને, પાઇપોનું સ્ટ્રક્ચર, એટલે આપણને શરૂઆતમાં મોંઘું પડે ભાઈ. બરાબર, એટલે ખર્ચાળ કહેવાય. નવી ટેકનિક છે એટલે ખર્ચો તો હોવાનો જ છે. બરાબર. પછી આપણે જોઈએ કે ભાઈ એની પાઇપો છે એ 2-3-4 વર્ષે ઘસાઈ જાય કે તૂટી જાય, એને રિપ્લેસ કરાવવી પડે. વધારે તાપમાન કે પછી આ ઉંદર કે આવી રીતે એને કોતરીને જતું રહે કે એવી રીતે છે, તો આ એક એનો ગેરલાભ છે કે ભાઈ નવી પદ્ધતિ છે આપણે એને કરી શકીએ, પણ એક તો વારંવાર એની અંદર આપણને શું થશે, ઇન્વેસ્ટમેન્ટ થશે, ખર્ચો થશે. ઓકે. હવે આપણે જોઈએ ફુવારા સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિનો ભાઈ એટલે ફુવારા સિંચાઈ પદ્ધતિ. પણ ટપક સિંચાઈ પદ્ધતિમાં પર્ટિક્યુલર એક બૂંદ પાણી પડશે અને આની અંદર બધે જ આવી રીતે ફુવારાના માધ્યમથી પાણી પડશે. એટલે જે ટપક સિંચાઈના લાભ છે સેમ ફુવારામાં લાભ. આના ગેરલાભની અંદર તો શું, તો કે પેલું જ આવશે કે ભાઈ સૂર્યપ્રકાશને એના કારણે પાઇપો તૂટી જાય કે એવી રીતે છે. જે એના ગેરલાભ છે એ આના ગેરલાભ છે. બરાબર. પણ આનો એક ગેરલાભ છે, ટપક સિંચાઈથી એક વધારે ગેરલાભ છે. શું? ટપક સિંચાઈમાં તો એ પાકના મૂળિયામાં જ પાણી પડે. આમાં શું, ક્યારેક પવન વધારે હોય તો એક જ સાઈડ પાણી મળે અને બીજી સાઈડ પાણી ના પણ મળે, કારણ કે પાણી બધું પવનના આધારે બીજે ફેલાઈ જાય છે. બરાબર, સમજાય છે આ વસ્તુ? તો આપણે જોઈ ફુવારા સિંચાઈ પદ્ધતિ. અને આવું બધું હોય કે ભાઈ આના કારણે આ જે બે નવી ટેકનિક વાપરીએ છીએ એના કારણે ક્યારીઓ બનાવવી, પછી વધારે પડતો શ્રમ, એની જરૂરિયાત પડતી નથી. 1-2 માણસ હોય તો બી આને મેન્ટેન થઈ જાય છે. બરાબર. રેનગન પદ્ધતિ બસ જો આ રીતે કંઈક હોય. જેમ ફુવારા ગોઠવવામાં આવે ને એમ નવી ટેકનિક છે, આવી ગન હોય અને એની અંદર પાઇપથી પાણીનું કનેક્શન આપવામાં આવ્યું હોય ને આવી રીતે છાંટવામાં આવે, અને રેનગન પદ્ધતિ કહેવાય. સેમ ફુવારાના અંદરના ફાયદા અને નુકસાન છે એ આની અંદર જોવાના છે. બરાબર. એટલે આમાં કંઈ એવું ડેપ્થમાં આપણે નુકસાન કે એની ચર્ચા કરતા નથી. અને એક હોય છે ફર્ટિગેશન પદ્ધતિ. ફર્ટિગેશનની અંદર મિત્રો શું હોય ખબર છે? આ લોકો શું કરે, પાઇપનું એક કનેક્શન લે અને બહુ બધી પાઇપ હોય અને એની અંદર ખાતર મેળવી દે. અથવા ફર્ટિગેશનને તમે એ રૂપમાં પણ જોઈ શકો છો. ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા અને રેનગન, એમાં જે પાણી આપીએ છીએ ને એમાં જ્યારે ખાતર આપણે ઓગાળી દઈએ અને પછી આપીએ તો ફર્ટિગેશન પદ્ધતિ થઈ ગઈ. ફર્ટિગેશન એટલે શોર્ટમાં પાણીની અંદર ખાતર મેળવીને પાકની અંદર આપવું, તેને આપણે ફર્ટિગેશન પદ્ધતિ કહીએ. ઓકે, સમજાય છે આટલું? ચલો હવે આપણે વાત કરીએ જળ સંસાધનોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ. આપણી પાસે જેટલા બી જળ સંસાધન છે એને આપણે મેનેજ કેમ ના કરવા, એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, કેવી રીતે સાચવવા. અત્યારે કેવું છે, જ્યાં પાણી છે ત્યાં વધારે છે, જ્યાં પાણી નથી ત્યાં છે જ નહીં. જેમ કે તમે જુઓ કે ભાઈ અત્યારે તો જો કે કચ્છમાં સારો વરસાદ પડે છે, પણ અમુક તમે મહારાષ્ટ્રના ક્ષેત્રો જુઓ, અમુક આંધ્રપ્રદેશના જુઓ, તામિલનાડુના જુઓ, છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશના જુઓ, બરાબર, ઝારખંડનો જે વિસ્તાર છે, બુંદેલખંડનું ક્ષેત્ર જુઓ, આ બધા એકદમ ડ્રાય લેન્ડ છે. તો સાલું ત્યાં પાણી બહુ જ ઓછું છે. તો જે જગ્યાએ ઓછું પાણી છે અને આમ પણ હવે પાણી વસ્તી એટલી બધી વધી રહી છે કે પાણીની ઉપયોગિતા જ એટલી બધી થઈ ગઈ છે કે આપણે પાણી જે છે ને એનું જો મેનેજમેન્ટ નહીં કરીએ ને મિત્રો, તો ભવિષ્યમાં આવનારા 10 થી 15 વર્ષમાં ચોખ્ખું પાણી મળવાનું આપણને બંધ થઈ જશે. એવું નથી કે પાણી નથી, પૃથ્વી ઉપર 71% પાણી છે, પણ દરિયાનું પાણી તમે થોડું પીશો, ગટરનું પાણી તમે થોડું પીશો, ઔદ્યોગિકની અંદરથી જે ઓલું ગંદુ પાણી આવે છે એ થોડું તમે પીશો. પીવા માટે પાણી ક્યાંથી લાવીશું? ખેતી કરવા માટે પાણી ક્યાંથી લાવીશું? તો એના માટે આપણે આ જે ધરતીનું અંદરનું પાણી છે જેને આપણે બેફામ વેડફીએ છીએ એને મેનેજ કરવું પડશે. કેવી રીતે મેનેજ કરીશું આવો જોઈએ.
ઓકે, હા, હવે જે લોકો લાઈવ છે એ મને જણાવશે. મેં તમને ગુજરાતના ભૂગોળમાં કીધું હતું કે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર સૌથી વધારે જે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે એવું રાજ્ય કયું છે? ચલો, તમારે મને આન્સર આપવાનો છે તો મને ખબર પડે કે તમે લેક્ચર જોયા કે નહીં. જો આપણે આ પાણીનું મેનેજ કરવા માટે સૌથી પહેલાં તો આપણે જોઈશું સિંચાઈની પદ્ધતિઓમાં પરિવર્તન લાવો. કારણ કે યાર સૌથી વધારે પાણી તો આપણે ખેતીમાં વાપરી દઈએ છીએ, બરોબર? આપણે જોયું ને આગળ કે ભૂગર્ભ જળ અને ભૂમિગત જળ છે એનું 89 ને 97% પાણીનો ઉપયોગ આપણે શેમાં કરતા હતા? ઓબ્વિયસલી આ ઇરિગેશનની અંદર કરતા હતા. તો આ પદ્ધતિઓમાંથી આપણે ચેન્જ લાવવો પડશે. એટલે તમારે આવું બધું મેઇન્સમાં લખવાનું કે કઈ કઈ પદ્ધતિ ટપક સિંચાઈ વાપરી શકો છો, ઓછું પાણી વપરાય એવી પદ્ધતિઓ આપણે વાપરી શકીએ છીએ, બરાબર? તો આ પહેલી ટેકનિક છે કે જેના થ્રુ આપણે પાણીને મેનેજ કરી શકીએ છીએ. બીજું આપણે જોઈએ સમુદ્રના પાણીનો ઉપયોગ. ચલો, શું હતું? મને ફટાફટ આન્સર કરો. ચલો જલ્દી જલ્દી. કોના ટકા આવશે એમાં? બરોબર, ચલો. સમુદ્રના પાણીનો ઉપયોગ. હવે સમુદ્રનું પાણી એટલું બધું છે પણ ખારું છે, તો એને ડિસેલાઇન પ્લાન્ટ આપણે નાખવા પડશે, બટ આ ખર્ચાળ છે, બરોબર? હવે આપણે હજી પણ એમાં કોઈ એવી ટેકનોલોજી કે ટેકનિક શોધવી પડશે કે જેના કારણે એ બધું પાણી છે એ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. વૃષ્ટિ જળનો સંગ્રહ કરવો સૌથી બેસ્ટ ઓપ્શન. ગ્લોબલ વોર્મિંગ હોય કે ગ્લોબલ વોર્મિંગનો બાપ હોય, બરાબર? વરસાદ છે એક જગ્યાએ નહીં પણ એક જગ્યાએ તો પડશે. તો હવે ચાલો એનો સંગ્રહ કેમનો કરવાનો? તો અત્યારે તમે જુઓ, તમે મોસ્ટલી ગુજરાતમાં બી કોઈ સિટીમાં જશો ને તમને મોટી મોટી બિલ્ડિંગ્સ જોવા મળશે. તો ઓપ્શન્સ છે કે ભૂગર્ભ ટાંકા બનાવો એ બિલ્ડિંગમાં, બરાબર? ઉપર મોટા મોટા ટાંકા બનાવો અને પાઇપો એવી રીતે આખી ટેકનિક્સથી ગોઠવો કે પાઇપોમાંથી જ્યારે વરસાદ આવે એટલે પાણી બધું ભૂગર્ભ ટાંકાની અંદર જાય. મોટા મોટા ભૂગર્ભ ટાંકા બનાવીને એને શું કરો? તો કે સ્ટોર કરો. બીજો ઓપ્શન છે બંધ બનાવો, એના મોટા મોટા રિઝર્વોયર બનાવો, બરાબર? તો જેના કારણે તમે શું કરી શકો? પાણીનો સંગ્રહ કરી શકો. ત્રીજી ટેકનિક છે ભૂગર્ભ જળને રિચાર્જ કરો ડાયરેક્ટલી. મતલબ ભૂગર્ભ ટાંકાની જરૂરિયાત નથી પણ ડાયરેક્ટ કૂવાની અંદર ને એની અંદર પાણી જાય તો હેડપંપ દ્વારા કે એવી રીતે એવી કોઈ ટેકનિક વાપરો જેના કારણે શું થશે? પાણી બધું ડાયરેક્ટ આપણે ભૂગર્ભની અંદર આપણે એને જવા દઈ શકીએ, એટલે ભૂગર્ભ જળ છે એ રિચાર્જ થાય. તો એવી બધી ટેકનિક આપણે વાપરવી જોઈએ. યસ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ બરોબર છે, પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગની ઘણી બધી ટેકનિક્સ છે, તો આ ટેકનિક્સ તમારે લખવી પડશે. ઓકે, ચલો. વરસાદી પાણીના આપણે સંગ્રહ કરીએ એનાથી આપણને શું ફાયદા થાય? તો કે ભાઈ વરસાદી પાણીનો સંગ્રહ કરીએ ને એનાથી ભૂગર્ભ જળ રિચાર્જ થાય ને આવું બધું થાય ને એટલે પહેલાં તો ગ્રાઉન્ડ વોટર વધે, જમીનમાંનું ભેજ વ્યવસ્થિત જળવાય એટલે જમીન ફળદ્રુપતા એની વધે. પાણી આપણે જમીનની અંદર ડાયરેક્ટ ઉતારીએ અથવા એનો સંગ્રહ કરીએ એટલે જમીનનું ધોવાણ ઘટે. પછી જેટલી પબ્લિક છે એના માટેના પાણીના સોર્સિસ આપણને વ્યવસ્થિત મળી રહે, બરાબર? તો એવી કોઈ સિઝન છે ઉનાળાની કે એવું તો પાણીની તંગી સર્જાય નહીં. આ તમે તમારી રીતે લખી શકો છો, તમે ઓપન છો આની અંદર, બરાબર? ફ્રી હેન્ડ છો આની અંદર. ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે, પાણીની ગુણવત્તા છે એ સારી થાય. હવે વરસાદી પાણીના સંગ્રહ માટેની પદ્ધતિઓ આપણે જોઈએ તો વરસાદી પાણીનું સંગ્રહ મેં જે આગળ વાત કરી ને એ આમાં બી આપણે લીધેલું છે. કઈ કઈ? તો મેં જે વાત કરી એ જ છે.
સમથિંગ લાઈક ધીસ. ભૂગર્ભ જળને રિચાર્જ કરવું, રિચાર્જ માટે ઊંડા ખાડા બનાવવા, ખાઈઓ બનાવી, કૂવા બનાવવા, હેન્ડપમ્પ્સ બનાવવા, રિચાર્જ કૂવાઓ બનાવવા, અલગ અલગ ટેકનિક્સ છે, બીજું કંઈ નથી. બરાબર. જે રિચાર્જ માટે ઊંડા ખાડા તમે બનાવો એટલે એ ખાડા થ્રુ પાણી જમીનની અંદર જાય. ખાઈઓ બનાવી તો એ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવો કે પાણી ત્યાંથી રિસાવ થઈને અંદર જાય. કૂવા બનાવવા તો કૂવા તો ભાઈ કેટલા બધા છે જ, બરોબર. પાતાળ કૂવા છે, તો કૂવાના માધ્યમથી બી પાણી કેવું થશે, ધીમે 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 અંદર સ્ટોર થશે. હેન્ડપમ્પ્સ બનાવવા તો હેન્ડપમ્પ્સ દ્વારા આપણે પાણીને કંટ્રોલ કરી શકીશું. અને રિચાર્જ કૂવાઓ એટલે કાઇન્ડ ઓફ કૂવા જ છે રિચાર્જ કૂવા, પણ એ ટેકનોલોજીકલ ટેકનિક્સથી પાઇપ દ્વારા અંદર નાખીને બનાવેલા હોય કે પેલું પાણી ડાયરેક્ટ એની અંદર છોડી શકો. બરાબર. રિચાર્જ કૂવાની અંદર તમે કોઈ બિલ્ડિંગ કે એની સાથે કનેક્શન આપીને એનું પાણી એની અંદર જવા દઈ શકો છો. તો આ બધી આપણે જોઈ સિંચાઈની સિંચાઈની પાણી જે છે એને આપણે રિચાર્જ કરવા માટેની ટેકનિક્સ જોઈ. હવે આપણે જોઈએ નદી જોડો પરિયોજના. મિત્રો, નદી જોડો પરિયોજનાની વાત કરીએ, તમારે એમાં કેટલા મુદ્દા યાદ રાખવાના છે. ભાઈ, આ પરિયોજનાની વાત થાય છે 1858 થી. ભારતમાં અંગ્રેજ અધિકારીઓ હતા ત્યારે એક આર્થર કોટન નામનો જે અંગ્રેજ અધિકારી હતો એને આ વસ્તુ સૂચવી હતી. એના પછી તો વારંવાર છેલ્લે આપણને એપીજે અબ્દુલ કલામે બી નદી જોડો પરિયોજનાની મતલબ કે એનું સૂચન કર્યું. હવે આ છે શું? આપણને ખબર છે કે ભાઈ ભારતની અંદર બે પ્રકારના નદીના આખા નેટવર્ક છે. એક ઉત્તર ભારતની નદીઓ, એક દક્ષિણ ભારતની નદીઓ, એટલે કે નધન ઇન્ડિયા અને સધન ઇન્ડિયા. હવે આ લોકોએ શું નક્કી કર્યું? ઉત્તર ભારતની 14 નદીઓનું કનેક્શન કરીએ અને દક્ષિણ ભારતની 16 નદીઓનું કનેક્શન કરીએ. અને એના સિવાય જે આંતરરાજ્ય નદીઓ છે, આંતરરાજ્ય એટલે એકથી વધારે રાજ્યમાં વહેતી, એવી 36 નદીઓનું કનેક્શન કરીએ. એવા 36 પ્રોજેક્ટ બનાવો. બરોબર. તો આવો વિચાર કેન્દ્ર સરકાર ક્યારની કરી રહી છે. હવે આમાં પ્રોપરલી કરવામાં શું આવે? જે નદીમાં વધારે પાણી હોય, સરપ્લસ વોટર એટલે કયું? જે એનું બેસિકલી આપણે ઉપયોગ કરી લઈએ અને એના સિવાય પણ વધતું પાણી, એક લિમિટેશન નક્કી કરી હોય કે આ સ્તર છે એનાથી ઉપરનું પાણી વધે તો એને સરપ્લસ વોટર કહેવું, બધું ઉપયોગ કર્યા પછી. તો એ સરપ્લસ વોટરને આ લોકો શું કરે? બીજી નદીમાં નાખી દે નહેરો દ્વારા. એના કારણે બીજી નદી બી રિચાર્જ થઈ જાય. બરોબર. તો આને શું કહેવાય છે? નદી જોડો પરિયોજના. નદી જોડો પરિયોજના છે એમાં તમારે યાદ શું રાખવાનું? આ 3 ખાસ યાદ રાખવાના કે ભાઈ ઉત્તર ભારતની કેટલી નદીઓને જોડવાની વાત છે? 14. દક્ષિણ ભારતની કેટલી? 16. અને આંતરરાજ્યની કેટલી નદીઓને જોડવાની વાત છે? તો ટોટલ 36 નદીઓને જોડવાની વાત છે. સૌથી પહેલો પ્રોજેક્ટ આ નદીઓ પર કયો, મતલબ કઈ નદીઓને જોડવાનો કરવામાં આવ્યો? કેન બેતવા. કઈ નદી? કેન બેતવા. 1970ની આસપાસ. હજી આમાં કામ ચાલે છે, પૂરું નથી થયું. એના સિવાય હમણાં એક નદી, 2 નદીઓના પ્રોજેક્ટ ચર્ચામાં હતા, એક કોસી અને મેચી. બરોબર. મેચી નદી મહાનંદાની ટ્રિબ્યુટરી છે અને આ બંને જે નદી છે, કોસી બિહારમાં છે અને મહાનંદા નદી છે એ પશ્ચિમ બંગાળમાં છે. તો આ બંનેને કનેક્ટ કરવાની વાત છે. પછી તાપી, પાર અને નર્મદા, આના બી પ્રોજેક્ટની વાત છે. એના સિવાય પિંજલ અને દમણગંગા. પિંજલ એ મહારાષ્ટ્રની નદી છે અને દમણગંગા એ આપણા ઓલા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર આવે છે. તો આ બધા નદીઓના કનેક્શનની વાત છે. બરોબર. બહુ બધા પ્રોજેક્ટ છે. આ મેં તમને કીધું ને કે ભાઈ 14, 16 અને 36, પણ આ હમણાં ચર્ચામાં રહેલા પ્રોજેક્ટ છે. તો ચર્ચામાં રહેલા છે તો એ શેના કારણે ચર્ચામાં રહેલા છે એ હું કરંટમાં કરાવીશ. આ મેં તમારું જસ્ટ ધ્યાન દોર્યું. હવે ભાઈ નદી જોડો પરિયોજનાના લાભની વાત કરીએ. જો આપણે નદીઓને જોડી કાઢીએ તો આપણને લાભ શું થાય? તો સૌથી પહેલા તો જે જગ્યા ડ્રાય છે, જ્યાં પાણી નહોતું મળતું, ત્યાં પાણીની સુવિધા થાય. એટલે સિંચાઈ માટે, પીવા માટે, ઔદ્યોગિક લેવલનું પાણી મળે. આના કારણે જે નહેરો ખોદી હોય તો એમાં આપણે પરિવહન કરી શકીએ. બરોબર. ત્રીજો લાભ શું થાય? વ્યવસ્થિત પ્રોપર આપણે સિંચાઈને એવું બધું કરી શકીએ. એના સિવાય મોટા મોટા બાંધ બાંધેલા હોય ને નદીઓને કનેક્ટ કરવા માટે, તો એના કારણે જળ વિદ્યુતની આપણે ઉત્પત્તિ કરી શકીએ. બરોબર. પછી બીજો કોઈ આનાથી લાભ ખરો? પરિવહન છે, જળ વિદ્યુત છે, ખેતી છે, પીવા માટેનું પાણી છે, ડ્રાય એરિયાઓને આપણે કવર કરી શકીએ. આ બધા એના લાભ છે બેસિક, જે આપણને સમજાય છે. એના કારણે આ વસ્તુ કરવાની છે. સૂકા પ્રદેશને પાણી આપવાનું છે. શોર્ટમાં આનો ઉદ્દેશ્ય આવો છે. હવે ભાઈ આનાથી કોઈ નુકસાન ખરા? હા, નુકસાન ખરા.
આપણે આવું કરીએ ને તો સૌથી પહેલાં તો સૌથી મોટી વસ્તુ છે નુકસાનની કે આવું કરવાથી આખું ભારતની અંદરનું ઉષ્મા સંતુલન ખોરવાઈ જશે. કારણ કે વર્ષો વર્ષથી જે નદીઓ પાણી આપે છે ને જેના કારણે પેલું ઉષ્મા સંતુલન હોય, હવે એ પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયું તો જે ઓલું બાષ્પીભવન થતું હોય ને એ બધું હોય એટલે આખી ભારતની ઉષ્મા સંતુલન ખોરવાય અને એના કારણે વરસાદ પર ઇમ્પેક્ટ પડે. આ સૌથી મોટી ખરાબ અસર આ વસ્તુની. બીજી કોઈ આની ખરાબ અસર ખરી, નુકસાન ખરું? તો ભાઈ હા ખરું. જે નદીઓના પાણી દરિયામાં કુદરતી રીતે પડતા હતા એટલે એ જૈવ વિવિધતાને નોર્મલ રાખતા હતા, પણ નદીઓના પાણી પહેલામાં મળતા બંધ થઈ જશે એટલે પાણી વધારે ખારું બનશે દરિયાનું અને એના કારણે દરિયાની જૈવ વિવિધતા ખોરવાશે. દરિયાની જૈવ વિવિધતાને નુકસાન. અને ત્રીજું આપણે જોઈએ તો નદીઓની જૈવ વિવિધતાને નુકસાન. કારણ કે ભાઈ માની લો નર્મદા નદીનો જે પાણીનો જથ્થો છે એમાં જે બી માછલીઓ જોવા મળે છે, હવે વધારાનું પાણી શિફ્ટ કરી દીધું તો એ લોકોને બી તકલીફ પડશે, એ લોકો પ્રજનન સારી રીતે નહીં કરી શકે, બરોબર? તો એની જૈવ વિવિધતાને બી નુકસાન. ત્રીજું આની અંદર આપણે આ નુકસાન છે. હવે પડકાર જોઈએ, મતલબ સમસ્યાઓ કઈ કઈ આવે છે આ વસ્તુ કરવામાં. તો સૌથી પહેલો તો પડકાર આવે છે કે ભાઈ આંતરરાજ્ય નદીઓના વિવાદ. હવે માની લો નર્મદા નદી ક્યાંકથી ઉત્પન્ન થતી હોય અને એનું પાણી બીજે જગ્યાએ જવા દેવું હોય, બરોબર? તો એ જે રાજ્યો છે એની પરમિશન લેવી પડે ને, તો બધા પાણીના માટે એક તો ઓલરેડી પાણીની સમસ્યા છે એટલે બધા ઝઘડશે. બીજી સમસ્યા આમાં કઈ આવે તો કે ભાઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. આ શું છે? એનજીટી, પર્યાવરણ માટેની જે બી પ્રોજેક્ટ્સ કરવામાં આવે ને એમાં પર્યાવરણ કન્સર્ન માટેના આ પાસ કરે એ પ્રોજેક્ટને. જો પર્યાવરણ કન્સર્ન હોય તો એને પાસ થવા દે નહીં. તો ભાઈ આ એનજીટી છે, પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા છે, બરાબર? તો એ બધા પ્રોજેક્ટને અનુમતિ આપે. એટલે સૌથી પહેલાં તો આ અનુમતિ આપશે જ નહીં, કારણ કે આમાંથી પર્યાવરણને નુકસાન છે. ત્રીજો પડકાર કયો છે કે ભાઈ આ નહેરો બનાવીશું, આ બધી વસ્તુ બનાવીશું તો ક્યાંક ને ક્યાંક જે બધા લોકો રહે છે એ લોકોને રિહેબિલિટેટ કરવા પડશે, બીજી જગ્યાએ લઈ જવા પડશે. તો એ લોકોના જે વિસ્તારો છે ને એમને બીજી જગ્યાએ ખસેડીએ તો જે ખર્ચો વધી જાય. એટલે આ પ્રોજેક્ટ છે એ કેવો બની જાય છે? ખર્ચાળ બની જાય છે. તો આના પાછળના પડકારો છે. એટલે પડકારો થયા, સમસ્યા થઈ, બરાબર? એનાથી ઉત્પન્ન થતી સમસ્યા, આ એના પડકાર છે, અને લાભ થયા. તો જ્યારે તમે નદી જોડો પરિયોજના એનું મેન્સમાં લખતા હો તો પહેલાં તો તમારે લખવાનું કે આ વ્યક્તિએ વિચાર આપ્યો તો, આની અંદર આવું આવું કરવાની વાત થઈ રહી છે, આટલા આટલા પ્રોજેક્ટ્સ છે, પછી એના લાભ, એની સમસ્યાઓ અને એના પડકારો તમારે લખવાના રહેશે, બરોબર? ડન? ખ્યાલ આવે છે આટલું? હવે આપણે આંતરરાજ્ય નદી માટેના વિવાદોની વાત કરીએ. કઈ કઈ નદીઓ પર બેસિકલી વિવાદ છે જે તમારે યાદ રાખવાના છે, બરોબર? પણ હા, એ નદીઓના વિવાદ છે ને અત્યારે નથી, હું તમને એ વસ્તુ કરંટમાં જ કરાવી દઈશ. કારણ કે જો હું ખાલી વર્બલી કહી દઉં મિત્રો, આમાં કેવું છે, નદીનું પાણી એ એકચ્યુઅલી રાજ્યનો વિષય છે, નદી એ રાજ્યનો વિષય છે. એટલે જ્યારે નદીઓના પાણીના વિવાદ થાય ને એટલે એ બંધારણની દ્રષ્ટિએ રાજ્ય સૂચિમાં આવે. એટલે કોઈ બી વસ્તુ એનો ફેસલો રાજ્ય લે. પણ 262 નંબરનો જે આર્ટિકલ છે એમાં કેન્દ્ર સરકાર આ વિવાદ માટે ટ્રિબ્યુનલની રચના કરી શકે એવી જોગવાઈ છે. એટલે ટૂંકમાં જોવા જઈએ ને તો કેન્દ્રએ આ વસ્તુએ પોતાના હાથમાં તો રાખી જ છે, બરોબર? હવે નદીઓના વિવાદમાં જોઈએ તો ભાઈ કાવેરી નદીનો વિવાદ 2019માં હમણાં પૂરો થયો, પણ હજી બી રાજ્યો તો લડે જ છે. ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટમાં આખો મુદ્દો પહોંચ્યો હતો એટલે એને આખી સુનાવણી આપી દીધી, પણ હજી તકલીફ તો છે. પણ હું તમને થોડું એલોબરેટ કરીને સમજાવીશ. કઈ કઈ નદીમાં વિવાદ છે એ પહેલાં આપણે જોઈ લઈએ. યમુના નદી, હુગલી નદી, કયા કયા રાજ્યો છે એ બધું આપણે વ્યવસ્થિત ડેફની અંદર જોઈશું. કાવેરી નદી, કૃષ્ણા નદી, ગોદાવરી નદી, નર્મદા નદી, બરાબર? તો આ બધી નદી છે. પછી મહાદાયી એટલે મંડોવી રિવર. મંડોવી રિવર કઈ? કર્ણાટકમાં નીકળે છે અને ગોવામાં જાય છે એ. તો આ બધી જે રિવર્સ છે ને મિત્રો, એની અંદર શું ચાલી રહ્યું છે? ઓલરેડી ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે. ઓકે, સિંચાઈની અંદર આની બહારથી તમારે ક્યાંયથી એક પણ ક્વેશ્ચન આવશે નહીં. ટેકનિકલી આપણે વાત કરી લીધી, કરંટમાં હજી બી હું તમને બધી વસ્તુ કનેક્ટ કરાવડાવી દઈશ. ઓકે, ચલો, આઈ હોપ આટલી વસ્તુ સમજાઈ ગઈ છે. હવે ભૂગોળમાં કેટલી વસ્તુ બાકી છે અહીંયા હું તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે, તમે ટેન્શનમાં ના આવો. ખનિજ, ઉદ્યોગ, પરિવહન, ખેતી તો આપણે પતી ગઈ છે,
બરોબર. પછી વસ્તી ગણતરી, આ થોડું ડેપ્થમાં જોવાનું છે. પર્યાવરણને લગતા મુદ્દા પણ એ તો હું પર્યાવરણમાં કરાવડાવી દેવાની છું. અને વિશ્વ ભૂગોળનો એક પાર્ટ. બસ આટલું પતે એટલે આપણું ભૂગોળ પૂરું. પછી આપણે કરંટના તમને ભૂગોળની અંદર 5 થી 6 લેક્ચર આપી દઈશું 2-2 કલાકના. એટલે બધું તમારું ભૂગોળ સમગ્ર રીતે થઈ જશે. બરાબર. હિસ્ટ્રીની વાત છે. હિસ્ટ્રી આપણે છે ને એન્શિયન્ટ આમ બાકી છે. આ જે લેક્ચર છે એની અંદર હું તમને પેલું શૃંગ વંશ છે, કૃષાણ વંશ છે, મહાજન પદ બાકી હતા, એટલે જે નાના નાના વસ્તુઓ બાકી હતી ને આજે કરાવી દઉં. હિસ્ટ્રી પૂરી થતા વાર નહીં લાગે, ફટાફટ પૂરું થઈ જશે. બરાબર. પણ આધુનિક ભારતની હિસ્ટ્રી છે એમાં થોડું આપણે ટાઈમ લાગશે, કારણ કે મારે તમને બધી વસ્તુ કનેક્ટ કરાવવાની. એન્શિયન્ટ એટલી હાર્ડ નથી, એન્શિયન્ટ ફટાફટ પતી જશે. મેડાઇવલમાંથી એટલું પૂછાતું નથી, પણ મેડાઇવલ છે એ થોડું આપણે કનેક્શન સાથે કરીશું. બરાબર. કદાચ પૂછે છે, 3-4 માર્ક્સનું પૂછે છે, એટલે આપણે કરવું ફરજિયાત છે. રજવાડાવાળો પોર્શન છે જે ગુજરાતની અંદર, એટલે ગુજરાત બી હજી બાકી છે. અને કલ્ચરમાં બી એટલી બધી વાર નહીં લાગે. હવે ભૂગોળ આપણે કરાવીએ, કરંટ કરાવીએ, બરાબર, એટલે બધું છે. એટલે એપ્રોક્સિમેટલી સપ્ટેમ્બરનો પહેલો વીક આવે અને મારે તમને હજી એન્વાયરમેન્ટ આપવાનું છે. અને હોપફુલી એસીએફની અંદર મતલબ સારું થયું કે ડેટ પાછળ ગઈ છે તો હું તમને વ્યવસ્થિત રીતે એન્વાયરમેન્ટ આપી શકીશ. બરાબર. એટલે આપણે જે સપ્ટેમ્બરવાળું કમિટમેન્ટ છે ને મિત્રો, એ આરામથી પૂરું કરી લઈશું. એટલે તમે ચિંતા ના કરતા. બરાબર. સિલેબસની બિલકુલ ચિંતા ના કરો. કોઈને એવું હોય કે મેડમ તમે સિલેબસ પૂરો નહીં કરાવો, તમે વાંચીશું કેવી રીતે? તો ભાઈ જેટલા લેક્ચર્સ થયા છે ને એનું રિવિઝન કરો. એટલા તો તમે કમ્પ્લીટલી પૂરા કરો. નવા વ્યક્તિઓની વાત છે, જે લોકો જૂના છે એમને તો ઘણું બધું વાંચી લીધું હશે. બરાબર. જે ફ્રેશર છે, જે ટાર્ગેટ કરી રહ્યા છે, એ લોકોની વાત છે. જેટલું આપણે પૂરું કરાયું છે એનું મેક્સિમમ રિવિઝન કરીને ક્વેશ્ચન સોલ્વ કરો તમે. કારણ કે મને તમારા કરતાં વધારે ચિંતા છે, મને મારા કમિટમેન્ટ વધારે વાલા છે તમારા કરતાં. બરાબર. કારણ કે કમિટમેન્ટના દમ ઉપર હું કોઈ પણ જગ્યાએ ચાલું છું, હું બોલું છું, હું કરું છું ને, એટલા માટે લોકો મને એપ્રિસિએટ કરે છે. નહીં તો લોકો મને ક્યાંય ફેંકી દે. સીધી વસ્તુ છે. બરાબર. એટલે તમે ચિંતા ના કરશો. મને વારંવાર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો મેસેજ આવે છે કે મેડમ ક્યારે સિલેબસ પૂરો થશે? ભાઈ તમારા કરતાં મને દિવસ રાત ઊંઘ નથી આવતી. એટલે હું મારા કમિટમેન્ટથી બંધાયેલી છું. આમાં અમુક ટેકનિકલ વસ્તુ મિત્રો કેવી છે એ અમારા હાથમાં નથી હોતી. મારે હવે નેટ, મને એવું હોય હું 24 કલાક તમને ભણાવું, પણ હવે નેટ અમુક વખત જતું રહે તો પછી એ શું કરીએ, એ ટેકનિકલ ઇસ્યુ છે. બરાબર. એટલે બંને સાઈડથી આપણે થોડું થોડું એ કરીને ચાલવું પડશે. ઓકે. તમારો કોઈ પ્રશ્ન હોય મને રજૂઆત કરતા રહેજો, મને ખ્યાલ આવતો રહે કે ભાઈ આ તકલીફ તમને પડે છે. મેક્સિમમ આપણે બને એટલું સારું કરવાની કોશિશ કરીશું અને રેગ્યુલર રીડિંગ કરતા રહેજો. ઠીક છે. ચલો, આ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આના સિવાય મારા ખ્યાલથી કોઈ વસ્તુ બાકી નથી. હા, મીન્સ પર્સપેક્ટિવ જોવા જઈએ તો ઘણા બધા કોન્સેપ્ટ્સ છે, પણ એ હાલ હું કવર નથી કરાવતી, કારણ કે હાલ એ નીડ નથી. એ આપણે જ્યારે મીન્સનો કોર્સ લોન્ચ કરીશું ત્યારે એની વાત. બરાબર. આ આપણા પ્રિલિમ માટે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ આપણે કરાયા, અને તમને ક્વેશ્ચન્સ એટલા સરસ આપીશ ને કે તમે કરશો ને એમાંથી મેક્સિમમ ક્વેશ્ચનમાં પોટેન્શિયલ ક્વેશ્ચન્સ હશે. ઓકે. આઈ હોપ. ચલો, કોઈ ક્વેશ્ચન નથી. આ સેશન આપણે અહીંયા રાખીએ છીએ મિત્રો. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો. 2 મિનિટ આપો. અને ભાઈ તમે લાઈવ ના જોવો તો કોઈ વાંધો નહીં, રેકોર્ડિંગ જોજો. બરોબર. એટલે તમારું ક્લિયર થતું રહે. ઠીક છે મિત્રો, તો રજા લો. લેક્ચર છે તમારો 12 વાગે. મળીએ આપણે 12 વાગ્યાના લેક્ચર, હિસ્ટ્રીનો લેક્ચર છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.